પ્રેક્ટિકલ નંબર 18 એનું એમ છે ફાઇન્ડ ધી સોલ્યુશન સેટ ઓફ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ. તમને આ જેટલા ઇક્વેશન આપેલા હોય એનું તમારે સોલ્યુશન મેળવવાનું છે. એટલે કે આપેલા જે અંદર ચલ હોય, ધારો કે આની અંદર કેટલા ચલ છે એક્સ વાય અને ઝેડ, તો એક્સ વાય ઝેડની તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ચલો પહેલો એક્ઝામ્પલ આપેલા છે, અહીંયા 3 ઇક્વેશન આપેલા છે બરાબર. તો આ રીતે સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ તમને જો આ રીતે આપેલા હોય તો એને મેટ્રિક્સના ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? લખું છું અહીંયા, ધીસ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ કેન બી written as. કઈ રીતે લખી શકીએ? સ્કૂલમાં ભણેલા છો, યાદ હશે. પહેલાં એક્સ વાય ઝેડના સહગુણકો લખો, એનો એક મેટ્રિક્સ બનાવો. ચલો 2 -2 1 1 2 2 2 1 -2. ત્યારબાદ એક્સ વાય ઝેડ, આ એક્સ વાય અને ઝેડને કોલમના ફોર્મમાં લખી દો, એક્સ વાય ઝેડ. ત્યારબાદ આ 1 2 અને 7 છે એને અહીંયા લખી દો, 1 2 અને 7. માટે આ તમારો એ, આ તમારો કોલમ મેટ્રિક્સ કેપિટલ એક્સ અને આ તમારો મેટ્રિક્સ બી. લખી દઈએ કે વેર એ ઇઝ ઇક્વલ ટુ શું છે? 2 -2 1 1 2 2 2 1 -2. એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? એક્સ વાય ઝેડ એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ છે 1 2 7 બરાબર. ચલો હવે આમાં મારે એક્સને કરતાં બનાવવા હોય તો આ એ ગુણાકારમાં પેલી બાજુ જાય તો શું લખાય? એ ઇન્વર્સ લખાય ઇન્ટુ બી. મેં એક્સને કેમ કરતાં બનાવ્યું? કારણ કે મારે એક્સ એટલે કે એક્સ વાય છે એટલે મારે આની જ વેલ્યુ શોધવાની છે ને ચલની, માટે મેં એક્સને કરતાં બનાવ્યું. હવે મારે એક્સની વેલ્યુ શોધવી હોય તો મારે શું કરવું પડે? સૌથી પહેલાં એ ઇન્વર્સ શોધવું પડે અને ત્યારબાદ એ ઇન્વર્સની વેલ્યુ અહીંયા મૂકીને એની સાથે આ બી મેટ્રિક્સનો ગુણાકાર કરો એટલે મને જે સોલ્યુશન સેટ મળશે એ આપણો આન્સર થશે. ચલો મેટ્રિક્સ અહીંયા આપણને એ મેટ્રિક્સ આપેલો છે. એ ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે ફાઇન્ડ કરવાનો? એ ઇન્વર્સનું સૂત્ર શું છે? 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ. એનો મતલબ મારે સૌથી પહેલાં મોડ એ શોધવો પડશે. ચલો સૌથી પહેલાં મોડ એ શોધી દઈએ. જો મોડ એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ તમને એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે બરાબર. એ ઇન્વર્સને એક્ઝિસ્ટ થવા માટેની આ એક શરત છે અને જો ઇક્વલ ટુ 0 મળે તો એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે નહીં. ચલો સૌથી પહેલાં મોડ એ શોધી દઈએ. તો મોડ એ આ જે આવ્યું એને ઇક્વેશન નંબર 1 આપી દો બરાબર. ચલો મોડ એ શોધીએ. 2 -2 1 1 2 2 2 1 -2. પહેલાં એક્ઝામ્પલમાં સમજાવું છું બરાબર, દર વખતે નહીં સમજાવું. ચલ મોડ એ કઈ રીતે શોધાય? આ 2 પહેલી રો પહેલી કોલમ કેન્સલ તો શું લખાય? 2 × -2 એટલે -4, 2 × 1 પણ કેવા? -2. ચલો આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ +2. ચલો -2 × 1 -2, 2 × 2 એટલે 4 પણ કેવા? -4. પછી આ +1, આ કેન્સલ, 1 × 1 એટલે 1 માઇનસ 2 × 2 એટલે 4. 2 -6 -6 -3. કેટલો આવ્યો આન્સર? -27. આ કેવા કહેવાય? નોટ ઇક્વલ ટુ 0. તો શું લખી શકીએ? ધેરફોર એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. એ ઇન્વર્સ મળશે બરાબર, કારણ કે મોડ એ નોટ ઇક્વલ ટુ 0 આવ્યો માટે. ચલો હવે શું શોધવાનું છે? મોડ એ આવી ગયો, હવે એડજોઇન્ટ એ શોધવાનો છે. એડજોઇન્ટ એ શોધવા માટે A11 A12 A13 બરાબર 2/2 ના મેટ્રિક 2/2 ના નિશ્ચાયક શોધવા પડશે. ખ્યાલ હશે ને, સ્કૂલમાં ભણેલા છો ને. ચલો ચાલુ કરીએ. A11 કઈ રીતે શોધતા હતા? A11 એટલે આ પહેલી હાર અને પહેલી કોલમને કેન્સલ કરી દો તો આ તમને જે દેખાય એ લખી દેવાનું છે અંદર. 2 2 1 -2. ચલો કરો ચોકડી ગુણાકાર.
-4 -2 કેટલા આવ્યા -6. ત્યારબાદ શું આવશે A12 ચલો A12 એટલે પહેલી હાર બીજી કોલમ કેન્સલ એટલે શું વધે 1 2 2 -2 તો લખી દઈએ 1 2 2 -2 કરો ચોકડી ગુણાકાર આ -2 અને આ -4 શું આવે -6. પણ કેવા માઇનસમાં લેવાના ખબર હશે ને એ વસ્તુ તો કે ભૂલી ગયા? જો યાદ કર લો આ તમારો એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર. એડજોઇન્ટ એમાં આ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 જે આપણે શોધીએ છીએ બરાબર. એ શોધીને પછી આની અંદર આપણે આ રીતે વેલ્યુ મૂકી દેવાની એની જગ્યાએ. પણ આ એલિમેન્ટ પ્લસ થશે, અહીંયા માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ બરાબર આ રીતે આવે. એટલે આપણે આ ચિહ્ન અહીંયા મૂકવાનું ભૂલી ના જઈએ. એટલે જે અત્યારે આપણે ગણતરી કરીએ છીએ એની સાથે સાથે જે ચિહ્ન લઈ લઈએ બરાબર ને, એટલે આગળ ભૂલ ના પડે. તો અહીંયા આપણે શું શોધ્યું હાલ A21 જો સોરી A12 શોધ્યું ને, અને A12 આગળ અહીંયા માઇનસ ચિહ્ન છે તો હું અહીંયા આગળ પહેલેથી જ માઇનસ લઈ લઉં છું બરાબર. આ માઇનસ અને આ માઇનસ તો આ શું થશે +6. હવે ખબર પડી ગઈ? ચલો હવે A13 એ તો પ્લસ જ છે એટલે આગળ કોઈ ચિંતા કરવાની નહીં. તો A13 સાદો નિશ્ચાયક A13 જોઈ લો. ચલો અહીંયાથી ડાયરેક્ટ જ કહી દઉં. પહેલી રો ત્રીજો સ્તંભ કોલમ બરાબર 1 2 2 1 તો લખી દો અહીંયા 1 2 2 1 કરો ચોકડી ગુણાકાર 1 -4 -3. એક બીજી વસ્તુ અહીંયા પહેલેથી માઇનસ મૂક્યું છે એટલે હવે અહીંયા માઇનસ ફરીથી મૂકવાનું નહીં. ચલો A21 આગળ માઇનસ આવે છે બરાબર. તો અહીંયા -1 લઈ લઉં છું પહેલેથી, અને A23 પણ આવશે બરાબર. ત્યાં -1 પહેલેથી લઈ લઉં છું. જોઈ લો A21 શું લખાશે -2 1 1 -2. હવે તો તમને લખતા આવડે ને. ચલો આ -1 ચલો આ માઇનસ પ્લસ એટલે 4 -1 4માંથી 1 જાય તો 3 પણ કેવા માઇનસ. ચલો આગળ અહીંયા 2 1 2 -2 -4 -2 એટલે આ -6 થશે. ચલો A23 -2 સોરી +2 -2 2 અને 1 2 ગુણ્યા 1 એટલે 2 -4 એટલે અહીંયા માઇનસ +4 અને આ -1નું ચિહ્ન અહીંયા થશે -6. આટલે સુધીમાં કોઈ કન્ફ્યુઝન? બધું ક્લિયર થઈ ગયું? ચલો ઓકે આગળ A31 શું આવશે -2 1 2 2. ચલો આ -4 અને આ -2 એટલે -6. 3 2 વચ્ચે માઇનસ આવશે અહીંયા માઇનસ, તો અહીંયા માઇનસ લેવાના થશે બરાબર. જે બી આવશે આન્સર એની અંદર માઇનસ લેવાના. ચલો લખો 2 1 1 2. ચલો 4 -1 એટલે શું થશે -3. અહીંયા આવશે 2 -2 1 2 શું થશે 4 2 માઇનસ છે એટલે પ્લસ થશે તો આ 6. હવે આપણે એડજોઇન્ટ એની અંદર લખી દઈએ. માટે એડજોઇન્ટ A A11 A12 ને A13 બરાબર એ રીતે લખવાનું છે. તો થશે તમારું -6 6 -3. A21 A22 A23 એટલે -3 -6 અને -6. A31 A32 A33 તો -6 -3 અને 6. તો આ તમારો એડજોઇન્ટ એ આવી ગયો. હવે આપણે શું શોધી શકીએ A ઇન્વર્સ. માટે A ઇન્વર્સ = 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ A. ચલો 1/mod A -27
એડજોઇન્ટ એ જે આવે લખી દો. ચલો 1/-27 ને અંદર દરેકે દરેક ટર્મ જોડે ગુણું છું. ડાયરેક્ટ કરું ખબર પડશે. ચલો -6 ભાગ્યા -27 માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના. ઉપર 3 વડે ભાગો તો કેટલા વધે? 2 અને નીચે 3 વડે ભાગો તો 9. ચલો આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. 3 ભાગ્યા 27 1/9 -6/-27 એટલે આ 2/9 જ આવશે. ખબર પડે છે ને ભાઈ? ચલો અહીંયા એક પ્લસ છે ને એક માઇનસ છે તો -2/9. બંને માઇનસ છે તો +2/9. -3 હતો જે આન્સર આવે જ. આ -3 માટે જે આન્સર આવે એ લખી દો. -6 માટે જે આવે એ લખી દો. અને આ +6 છે તો -2/9. બાય ઇક્વેશન નંબર 1. ઇક્વેશન 1 ઉપરથી શું લખી શકીએ? x = A ઇન્વર્સ ઇન્ટુ B. A ઇન્વર્સ જે આવે લખી દો. 2/9 1/9 2/9 -2/9 2/9 and 1/9 1/9 2/9 and -2/9 ઇન્ટુ તમારો b શું હતો ભાઈ? b શું હતો? 1 2 7 ને 1 2 અને 7. ચલો મેટ્રિક્સનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરો અને લખો. ચલો 2/9 ઇન્ટુ 1 2/9 2 ઇન્ટુ 1/9 એટલે +2/9 અને આ 7 ઇન્ટુ 2 એટલે શું થાય? 14/9. ચલો આનો -2/9 2 ઇન્ટુ 2 4 4/9 7/9. લાસ્ટ વન 1/9 2 2 4/9 14 પણ કેવા? -14/9. ક્લિયર? ચલ લસા લઈ લો. 9 લસા આવશે. 14 ને 2 16 16 ને 2 18 18 ભાગ્યા 9 એટલે કેટલા થાય? 2. ચલો 4 માંથી 2 જાય તો 2 અને આ 7 9 ભાગ્યા 9 એટલે 1. 14 4 કાઢો ભાઈ. શું થશે? -10 અને +1 એટલે -9/9 એટલે -1. ભાઈ જેને ખબર ના પડે જાતે સાદુરૂપ કરજો. અને આ x એટલે તો શું છે? x y z છે. તો આ તમારો x y z સોલ્યુશન સેટ આવી ગયો જે તમને શોધવાનું કીધું હતું. બરાબર? આ તમારો સોલ્યુશન સેટ. ચલો એક્ઝામ્પલ નંબર 2 આગળ જેમ કર્યું હતું એમ જ લખી દઈએ. તો ધીસ સિસ્ટમ ઓફ equations can be written as. કેવી રીતે લખી શકીએ મેટ્રિક્સના ફોર્મમાં? ચલો પહેલો મેટ્રિક્સ એ બનાવો 1 1 1 સહગુણકો. બરાબર? 1 - 1 1 2 1 -1 ઇન્ટુ XYZ છે. 3 ચલ છે. કોલમમાં લખી દો. અને આ બાજુના 6 2 અને 1 એનો એક કોલમ મેટ્રિક્સ બનાવો. નામ આપી દો A ઇન્ટુ x = B. બરાબર? માટે વેર A = 1 1 1 1 - 1 1 2 1 -1 x = XYZ and B = 6 to 1. ક્લિયર? ચલ x શોધવાનો છે તો શું થશે? A ઇન્વર્સ ઇન્ટુ B. નાવ મોડ A નિશ્ચાયક શોધવાનો છે. -1 -1 ચલો -1 -1 -2 +1 1 +2 રાઈટ. 0 -1 ને -3 એટલે +3 +3 6 not equal to 0.
માટે એ ઇન્વર્સ એક્સિસ્ટ. ચલ, હવે નિશ્ચાયક પતી ગયું છે. તો હવે શું કરવાનું છે? એડજોઇન્ટ એ શોધવા માટે એના 9 ઘટકો શોધી દઈએ. બરાબર? A11, A12, A13 એવી રીતે 9 શોધી દઈએ છીએ. ચલ, લખતા જઈએ. 1 ચોકડી ગુણાકાર કરો 0. આ માઇનસ પહેલેથી જ છે. ચલો, -1 -2 -3 -1 3. ચલો, 1 -2 છે એટલે +2. આ પણ 3. આ માઇનસ પહેલેથી જ છે. -1 -1 -2 માઇનસ +2 -1 -2 -3. ક્લિયર થાય છે ને ભાઈ? હા, ચલો, આ માઇનસ પહેલેથી છે. 1 -2 આ શું થશે? -1. આ માઇનસ પહેલેથી છે એટલે 1. ચાલો આગળ A31, A32 અને A33. ચલો, 1 આ બાજુ -+1 2 માઇનસ પહેલેથી છે જ 1 -1 કેટલા થશે? 0. આ બાજુ -1 -1 2 પણ કેવા? -2. ચલો ભાઈ, ક્લિયર છે? આટલે સુધી લખી દો તમારો એડજોઇન્ટ એ વેલ્યુ અંદર બધી મૂકી દો. પહેલા દાખલામાં બરાબર ક્લિયર સમજાવ્યું છે ઝીણી ઝીણી વસ્તુ, એટલે તમને હવે ગણતા ફાવશે આશા રાખું છું. બરાબર ને? અને 2 0 -2. ચલો, એડજોઇન્ટ એ આવી ગયો છે. એ ઇન્વર્સ શોધી દો. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ. 1/mod A એટલે 6. એડજોઇન્ટ તમારો જે આવ્યો હોય એ 3 1 -2. ચલો, 1/6 ને અંદર ગુણી દો. હા તો 0 જ રહેશે. 2/6 એટલે 1/3 1/3 3/6 એટલે 1/2 -1/2 0 1/2 1/6 -2/6 એટલે -1/3. આ આવી ગયો તમારો એ ઇન્વર્સ. ચલો, એક્સ શોધવાનો છે તો બાય ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 ઉપરથી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. ચલો, એ ઇન્વર્સની વેલ્યુ આવી છે, મૂકી દો. ઇન્ટુ શું હતો? 6 to 1. ચલો કરો ગુણાકાર. 0 × 6 એટલે 0. 2/3 + 1/3. ચલો, અહીંયા ગુણાકાર કરો. 6/2 એટલે 3 -2/2 એટલે -1 અને આ 0. 6/2 એટલે 3 2/6 એટલે 1/2 × 6 એટલે 3 1/6 × 2 એટલે શું થશે? +1/3 અને આ -1/3. રૂપ આપી દો. શું થશે? લસા નીકળશે છેદમાં 3. ઉપર 2 અને 1નો સરવાળો 3. 3/3 એટલે 1. 3માંથી 1 જાય તો 2. ચલો, -1/3 +1/3 કેન્સલ એટલે શું વધે? 3. કોના બરાબર? એક્સ બરાબર ને? એક્સ એટલે તમારો શું છે? XYZ કોલમ વેક્ટર. તો આ તમારા એક્સ વાય અને ઝેડ કેટલી વેલ્યુ મળી? 1 2 અને 3. સોલ્યુશન સેટમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ કે XYZ ઇઝ ઇક્વલ ટુ 1 2 3. આગળના એક્ઝામ્પલમાં પણ આ રીતે લખી દેજો. બરાબર? સોલ્યુશન સેટ કીધો છે એટલે. ચલો, એક્ઝામ્પલ નંબર 3ની રકમ આપેલી છે. હવે રકમમાં અહીંયા જુઓ, આપણે આગળ જે એક્ઝામ્પલ ગણ્યા એમાં અચળ પદ અહીંયા હતા, જ્યારે અચળ પદ આ સાઈડ આપેલા છે. તો સૌથી પહેલાં શું કરવાનું કે અચળ પદને આપણે આ સાઈડ લાવી દઈએ. બરાબર? તો માટે x - 3y - 8z ઇઝ ઇક્વલ ટુ -10. 3x + y - 4z. અચળ પદ નથી તો કંઈ વાંધો નહીં, 0.
અને અહીંયા 2x પ્લસ 5y પ્લસ 6z ઇઝ ઇક્વલ ટુ પ્લસ 13. ચલો હવે આપણે જેમ લખતા હતા એમ લખી દો કે ધીસ સિસ્ટમ ઓફ ઇક્વેશન can be written as કે રીતે લખી શકીએ છીએ મેટ્રિક્સના ફોર્મમાં. ચલો પહેલો મેટ્રિક્સ લખો સહગુણકોનો 1 - 3 - 8 3 1 - 4 અને 2 5 6. ચલો ચલ લખી દો કોલમમાં એક્સ વાય અને ઝેડ. આ બાજુ અચળ પદ -10 0 અને 13 માટે ax is equal to b, where a is equal to 1 - 3 - 8 3 1 - 4 અને 2 5 અહીંયા 6 છે 2 5 6. x is equal to column vector of x y z and b is equal to -10 0 અને 13 માટે x is equal to શું થશે આના ઉપરથી a ઇન્વર્સ ઇન્ટુ b. ઇક્વેશન નંબર 1 મોડ એ શોધી દઈએ તો મોડ a is equal to 1 - 3 - 8 3 1 - 4 2 5 6. ચલો 1 આ બંને કેન્સલ. શું લખાય 6 અને આનો ગુણાકાર 5 ચોક 20 પણ કેવા પ્લસ કારણ કે માઇનસ તો આપેલા જ છે. ચલો આ ટર્મ માઇનસ માઇનસ પ્લસ 3. ચલો 6 તરી 18 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 અને આ -8 આ કેન્સલ. શું આવે 5 તરી 15 - 2 15 - 2 શું થાય 26 3 18 ને 8 26 બરાબર. અને આ -8 15માંથી 2 જાય તો કેટલા થાય 13 26 78 -104 26 અને 78નો સરવાળો 104 થશે અને આ તમારા -104 આનો સરવાળો પ્લસ 104 કર્યો બરાબર. ચલો 104માંથી 104 જાય એટલે 0. જો નિશ્ચાયક એનો નિશ્ચાયક એટલે મોડ એ તમને 0 મળી જતો હોય તો શું થાય a ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. અને a ઇન્વર્સ ના મળે તો આ ઇક્વેશનનું સોલ્યુશન મળે નહીં. તો લખી દઈએ માટે solution of this system of equations does not exist. બરાબર સોલ્યુશન પણ મળશે નહીં કારણ કે એ ઇન્વર્સ જ મળશે નહીં. એક્ઝામ્પલ 4ની રકમ અહીંયા આપેલી છે તો એના ઉપરથી આપણે લખી દઈએ ધી મેટ્રિક્સ ફોર્મ ઓફ given system of equation given system of equations. આને મેટ્રિક્સ ફોર્મમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ ax ઇઝ ઇક્વલ ટુ b જ્યાં a બરાબર આના સહગુણકો 2 3 5 6 3 4 6 7 3 1 1 4. x એટલે ચલ કેટલા છે 4 ચલ છે x1 x2 x3 અને x4 અને b આ બાજુ શું છે 0 0 0 તો અહીંયા લખી દઉં છું 0 0 0. ક્લિયર. આ એક્ઝામ્પલમાં મેટ્રિક્સ એ જો 3x4નો છે બરાબર એટલે મોડ એની બદલે આપણે આને ઓગમેન્ટેડ મેટ્રિક્સની રીતે સોલ્વ કરીશું. ચલો ઓગમેન્ટેડ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટમાં a બાય b. બરાબર. ચાલ
હવે અહીંયા લખી દો તમારો A ઇઝ ઇક્વલ ટુ 2 3 3 3 4 1 5 6 1 6 7 4 બાય B એટલે તમારો 0 0 0. ઓગમેન્ટેડ મેટ્રિક્સ એટલે કે આ જે મેટ્રિક્સ છે અહીંયા એને તમારે એકલોન ફોર્મમાં ફેરવવાનો. બરાબર. ચલો એકલોન ફોર્મમાં ફેરવવા માટે ફર્સ્ટ એલિમેન્ટ 1 બનાવવા માટે મારે કઈ પ્રોસેસ કરવી પડશે કે પહેલી રોને 1/2 વડે ગુણી દઉં છું. બરાબર. આનો અર્થ કે આ પ્રોસેસ ચાલુ છે, આની અંદર આ પ્રોસેસ થઈ રહી છે. બરાબર. આ ચિહ્નનો અર્થ. ચલો તો આ 1 થઈ જશે, આ થશે 3/2 5/2 અને આ 3. ચલો 0 પર કોઈ પણ પ્રોસેસ થાય એટલે 0 જ રહેશે. ચલો બીજી અને ત્રીજી રો એમને એમ લખી દો. ચલો હવે આ બંનેને 0 બનાવવા હોય તો શું કરું કે આ બીજી જે રો છે એને -1 વડે ગુણીને ત્રીજી રોમાં ડાયરેક્ટ ઉમેરી દઉં એટલે આ છેલ્લો એલિમેન્ટ 0 થઈ જશે. તો શું થશે? 3માંથી 3 જાય તો 0, 1માંથી 4 જાય તો -3, અહીંયા -5 અને અહીંયા -3 વધશે. બરાબર. ચલો હવે આને મારે 0 બનાવવો હોય તો શું કરું? આ 1ને પહેલી રોને -3 વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં છું. તો લખું છું R1 ને -3 વડે ગુણીને બીજી રોમાં ઉમેરી દઉં છું. તો પહેલી અને છેલ્લી એમને એમ લખી દઈએ. ચલો અહીંયા 3 ઉમેરાય રે બાદ કરીએ એટલે 0 થશે. આને -3 વડે ગુણો એટલે -9/2. 4માંથી બાદ કરો એટલે કેટલા વધશે? -1/2. ગણતરી જાતે કરી લેજો. બરાબર. એટલે ખબર પડી જશે તમને. ચલો હવે શું કરવાનું છે? આને મારે 1 બનાવવું હોય તો હું શું કરું? આખી લાઈનને -2 વડે ગુણી દઉં છું અને સાથે સાથે જુઓ છેલ્લી લાઈનને પણ 1 બનાવી દઉં. આ એલિમેન્ટને સહેલું પડે. બરાબર. એના માટે તો આને -1/3 વડે ગુણી દઉં. તો અહીંયા હું લખું છું કે જે આ બીજા નંબરની લાઈન છે એને -2 વડે ગુણું અને આ થર્ડ નંબરની રો છે એને -1/3 વડે ગુણી દઉં છું. ચલો 0 -2 વડે ગુણો એટલે 1, અહીંયા -2 વડે ગુણો એટલે કેટલા થશે? 3, અહીંયા -2 વડે ગુણો એટલે 4 અને આ 0ને ગમે તેલા વડે ગુણો કોઈ ફરક પડશે નહીં. ચલો આ 0 તો 0 એમને એમ, -1/3 વડે ગુણો એટલે 1, અહીંયા -1/3 વડે ગુણો ++ 5/3 અને અહીંયા થશે 1 અને આ 0ને ગમે તેટલા વડે ગુણો 0 જ રહે. ચલો હવે શું કરું? આ જે બીજા નંબરની રો છે એને અહીંયા ઉમેરી દઉં માઇનસ વડે ગુણીને. ચાલે ને? R2 ને -1 વડે ગુણીને થર્ડ નંબરની રોમાં ઉમેરી દઉં છું. ચલો આ 0 રહેશે, 1માંથી 1 જાય તો 0, 5/3માંથી 3ને કાઢો એટલે કેટલા વધશે? -4/3 અને અહીંયા આવશે -3 અને આ તમારું 0. બરાબર. ચલો આ 1 થઈ ગયો, આ 1 થઈ ગયો. હવે આને 1 બનાવવાનો છે તો આખી ત્રીજા નંબરની રોને હું -3/4 વડે ગુણી દઉં. ચલો હવે એકલોન ફોર્મમાં શું કર્યું? આ 1 1 1 બનાવ્યા પછી શું હતું? બાકીના જેટલા એલિમેન્ટ 0 બનતા હોય એને બનાવવાનો ટ્રાય કરો. તો જો આ ત્રીજા નંબરની રોને -3 વડે ગુણીને અહીંયા ઉમેરું તો આ એલિમેન્ટ 0 થઈ જાય. ચલો તો R3 ને -3 વડે ગુણીને બીજા નંબરની રોમાં ઉમેરી દો. ચલો આ એમને એમ લખી દો. (3/2 5/2 3). ચલો આ 0 છે તો એ તો 0 જ રહેવાનું. આ બે 0 છે એટલે આ બંને એલિમેન્ટ તો સેમ રહેવાના. -3 વડે ગુણીને અહીંયા ઉમેરો એટલે 0, આને -3 વડે ગુણીને અહીંયા ઉમેરો, 4માંથી બાદ થશે, કેટલા વધશે? 11/4. ચલ હવે શું કરું? આ જે ત્રીજા નંબરની રો છે આ એલિમેન્ટ કાઢવો હોય તો એને -5/2 વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં. તો અહીંયા લખું છું કે આ ત્રીજા નંબરની રોને -5/2 વડે ગુણીને પહેલા નંબરની રોમાં ઉમેરો. જો આ બે 0 છે એટલે પહેલાં બે એલિમેન્ટ એમને એમ લખ્યા. બરાબર. ચલ આ -5/2 આ +5/2 એટલે 0, આને -5/2 વડે ગુણીને 3ની અંદર ઉમેરીએ એટલે કેટલો આન્સર આવશે? -21/8 અને આ તમારો 0 રહેશે. ચલો હજી કંઈ કાઢી શકીએ છીએ? હા, આ બીજા નંબરની રોને -3/2 વડે ગુણીને અહીંયા ઉમેર્યું એટલે આ એલિમેન્ટે 0 થઈ જાય એમ છે. જુઓ છે ને? તો અહીંયા લખું છું કે R2
બીજા નંબરની રોને -3/2 વડે ગુણીને પહેલા નંબરની રોમાં ઉમેરી દઉં છું. ચલો પહેલાં તો બીજી અને ત્રીજી એમના એમ લખી દો. ચલો આ 0 છે, આ 0 છે, તો આ 1 ને 0 એમના એમ લખી દો. આ એલિમેન્ટ 0 થવાનો જ છે એટલે 0. ચલો આને -3/2 વડે ગુણીને અહીંયા ઉમેરી દો એટલે શું વધશે? 3/2 વધે છે. ગણતરી કરી દેજો. ચલ હવે શું કર્યું? જ્યાં આપણે ઇક્વેશન ઉપરથી મેટ્રિક્સના ફોર્મમાં લખ્યું તો અને એના પછી ઓગમેન્ટેડ ફોર્મમાં લખ્યું, તો એની રિવર્સ પ્રોસેસ કરીએ કે ઓગમેન્ટેડને આપણે મેટ્રિક્સના ફોર્મમાં લખીએ. બરાબર? તો હું લખું છું ઇક્વિવેલેન્ટ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ. ચલો આગળ જેમ કર્યું હતું સ્ટાર્ટિંગમાં એની રિવર્સ પ્રોસેસ કરીએ છીએ. આ આખો મેટ્રિક્સ અલગ આવશે. (11/4, 9/4) ઇન્ટુ આની જોડે શું આવશે? જે ચલ હતા એનો આવશે x1, x2, x3 અને x4. અને આ તમારો b એ અહીંયા આવશે. બરાબર? ચલો ઇક્વેશન ઉપરથી આ મેટ્રિક્સવાળું ફોર્મ લાવ્યા હતા, તો આના ઉપરથી મારે ઇક્વેશનનું ફોર્મ લખી શકાય ને? તો ચલો લખું છું. x1 3/2 x4 લખાશે, માટે x1 + 3/2 x4 ઇઝ ઇક્વલ ટુ સામે પહેલો એલિમેન્ટ 0. ચલો x2 -11/4 x4, આ માઇનસ આવશે. અહીંયા માઇનસ છે. ચલો ઇઝ ઇક્વલ ટુ 0. અને છેલ્લું ઇક્વેશન શું બનશે? x3 અને x4, તો x3 + 9/4 ઇન્ટુ x4 ઇઝ ઇક્વલ ટુ 0. મને 3 ઇક્વેશન મળ્યા. ચલો ફર્સ્ટ ઇક્વેશનનું સાદું રૂપ આપું. x1 શોધું તો શું લખાય? x1 ઇઝ ઇક્વલ ટુ -3/2 x4. આના ઉપરથી x2 બરાબર શું લખી શકાય? 11/4 x4. અને આના ઉપરથી x3 બરાબર શું લખી શકાય? 9/4. પણ કેવા? -9/4 x4. ચલો સોલ્યુશન લખી દઈએ, સેટ મળશે આપણને. તો સોલ્યુશન ઓફ given system of equation is equal to શું આવશે? 4 ચલ શોધવાના છે ને, x1, x2, x3 અને x4 સોલ્યુશન મળે. અને આ x1, x2, x3 અને x4 શેમાં છે? બિલોંગ્સ ટુ R. ચલો આ જે વેલ્યુ આવી એ લખી દો. x1ની વેલ્યુ શું આવી? -3/2 x4, x2ની વેલ્યુ 11/4 x4, x3ની વેલ્યુ -9/4 x4 અને આ x4 એમના એમ, એની વેલ્યુ હજી આવી નથી. એટલે ચલો હવે અહીંયા 4 હતા તો આ 4ની વાત થઈ હતી. અહીંયા ખાલી x4 જ છે, તો અહીંયા સ્પેસિફાઈ કરીને ખાલી x4નું જ લખવાનું. ચલો બધામાંથી x4 કોમન કાઢી દઉં છું. 1 વધશે અને આ ઇન્ટુ x4, જ્યાં x4 બિલોંગ્સ ટુ R. અને આ શું છે? આપણું સ્પાન છે. બરાબર? તો સ્પાન ઓફ -3/2, 11/4, -9/4 અને 1. તો આ આપણું સોલ્યુશન સેટ થયું. એક્ઝામ્પલ નંબર 5ની રકમ આપેલી છે. ચલો આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એ જ રીતે આને મેટ્રિક્સ ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો લખીએ છીએ ધી મેટ્રિક્સ ફોર્મ ઓફ given system of equation is ax is equal to b. માટે a એટલે આ બધા જે ઇક્વેશન છે એમાં દરેકના ચલના સહગુણકો 8, 6, 5, 2 એવી રીતે 3, 3, 2, 1, 4, 2, 3, 1, 3, 5, 1, 1 અને છેલ્લું 7, 4, 5, 2 ઇન્ટુ એક્સ એટલે જે ચલ આપેલા છે x1, x2, x3 અને x4 અને બી એટલે આ બાજુ જે અચળ ટર્મ્સ છે એ લખી દો
એટલે આ બધા બરાબરની આ બાજુ આવેલી બધી સંખ્યા એનો કોલમ મેટ્રિક્સ. ચલો હવે આપણે ઓગમેન્ટેડ મેટ્રિક્સ લાવવો પડશે બીકોઝ આ કેટલાનો મેટ્રિક્સ છે 5x4નો છે બરાબર. તો ઓગમેન્ટેડ મેટ્રિક્સની રીતે જ લખીશું. તો ઓગમેન્ટેડ મેટ્રિક્સ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટ A/B, જ્યાં A આર્યો મેટ્રિક્સ લખી દઈએ અને ઊભી લીટી કરીને બીની જગ્યાએ આ જે આપણો કોલમ મેટ્રિક્સ છે એ લખી દઈએ. હવે આપણે આને એક્લોન ફોર્મમાં કન્વર્ટ કરવાનું બરાબર. ચલો એક્લોન ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આ 8ને મારે 1 બનાવવું હોય તો એક ઓપ્શન છે કે તમે આખી જે પહેલી રો છે એને 1/8 વડે ગુણી દો. અને બીજો એક રસ્તો છે કે આ 5મા નંબરની રોમાં જુઓ અહીંયા 7 છે તો આ જે રો છે 5મા નંબરની એને -1 વડે ગુણીને અહીંયા ઉમેરી દઉં. એટલે સાથે સાથે આ એલિમેન્ટ પણ જો આ 5 ને 2 એટલે આ બે ઓટોમેટિકલી 0 થઈ જશે અને આ 1 થઈ જશે. એક સાથે 3નું કામ કમ્પ્લીટ થશે બરાબર. તો હું શું કરીશ R5 1 -1 બરાબર. અને અહીંયા 4ને 6માંથી બાદ કરો એટલે 2 તો અહીંયા બરાબર 2. જે પ્રોસેસ તમે આ બાજુના મેટ્રિક્સમાં કરો એ જ પ્રોસેસ આ કોલમમાં પણ કરવાની. એટલે જે આ છેલ્લી લાઇનને માઇનસ વડે ગુણીને અહીંયા ઉમેરો એટલે 21માંથી 18 જાય તો કેટલા વધે 3. ચલો હવે આટલું કામ પૂરું. હવે આપણું કામ શું છે આ 1ની નીચેના બધા એલિમેન્ટને 0 બનાવવાના. જો પહેલી રોને -3 વડે ગુણીને બીજી રોમાં, -4 વડે ગુણીને ત્રીજી, -3 વડે ગુણીને ચોથી અને -7 વડે ગુણીને 5મી રોમાં ઉમેરી દઈએ બરાબર. એટલે એક સાથે આ બધા એલિમેન્ટ શું થઈ જાય 0. તો લખીએ R12 -3, R13 -4, R14 -3 અને R15 -7. તો આ પ્રોસેસ કરીએ અને જે આપણને મેટ્રિક્સ અહીંયા મળે છે ઓગમેન્ટેડ મેટ્રિક્સ એની અંદર પ્રોસેસ કરતાં આપણે લખી દઉં છું અહીંયા. ચલો હવે મારે શું કરવું છે તો આ એલિમેન્ટને 1 બનાવો છે તો હું શું કરું આ ચોથા નંબરની રોને અહીંયા -4 વડે ગુણું એટલે +4 થઈ જશે અને અહીંયા ઉમેર્યું એટલે આ એલિમેન્ટ 4માંથી 3 જાય તો 1 થઈ જશે. તો કરું છું કઈ પ્રોસેસ લઉં છું કે ચોથા નંબરની રોને -4 વડે ગુણીને બીજા નંબરની રોમાં ઉમેરું છું. આપણને હવે આ રીતનું મળશે બરાબર. હવે શું કરવાનું છે આ 1ની નીચેના બધા એલિમેન્ટને 0 બનાવવાના છે. તો બીજા નંબરની રોને 6 વડે ગુણીને અહીંયા ત્રીજા નંબરમાં, 1 વડે ગુણીને ચોથા નંબરમાં અને 10 વડે ગુણીને 5મા નંબરની રોમાં ઉમેરી દઈએ. તો અહીંયા ઓપરેશન લખું છું. તો ચલો આ રીતના ઓપરેશન કરીશું એટલે આપણને આ રીતનું મેટ્રિક્સ મળશે. હવે શું બાકી રહ્યું આ એલિમેન્ટને 1 કરવાનો છે ને એના પહેલાં હું એક કામ કરું. અહીંયા મને 1 આપેલો જ છે બરાબર. તો એની મદદથી આ 3 અને આ એક એલિમેન્ટને હું 0 બનાવી શકું છું. સિમ્પલ છે ને. કઈ રીતે તો જો આ ચોથા નંબરની રોને 4 વડે ગુણું અને અહીંયા પહેલા નંબરની રોમાં ઉમેરી દઉં. એવી રીતે આ ચોથા નંબરની રોને -2 વડે ગુણીને અહીંયા બીજા નંબરની રોમાં ઉમેરી દઉં. આ ચોથા નંબરની રોને -9 વડે ગુણીને અહીંયા ઉમેરી દઈએ અને અહીંયા -15 વડે ગુણીને અહીંયા છેલ્લી રોમાં ઉમેરી દઈએ. એટલે ઓટોમેટિકલી આ 3 ને એક આ 4 એલિમેન્ટ 0 થઈ જશે બરાબર. ચલો આટલે સુધી ક્લિયર. હવે શું કરીશું આ જે ચોથા નંબરની રો છે મારે 1ની જરૂર છે બરાબર. ભલે અહીંયા નથી આવ્યો પણ મારે 1ની જરૂર તો પડે જ છે. તો હું આ ચોથા નંબરની રોને માઇનસ વડે ગુણી દઉં. તો લખીએ અહીંયા કે R4ને -1 વડે ગુણતા 1 0 0 0 0 0 1 બાકીના જે એલિમેન્ટને કશું કરવાનું છે નહીં એ તો એમને એમ જ લખી દેવાના બરાબર. એટલે આપણે ભૂલ ના પડે. ચલો આને માઇનસ વડે ગુણવાનું છે ચોથા નંબરની રોને. માઇનસ માઇનસ એટલે જતા રહેશે પ્લસ થઈ જશે. બાકી આ એમના એમ. અહીંયા માઇનસ વડે ગુણીએ તો +17 થઈ જશે. આ 22 એમના એમ. હવે જો મારે અહીંયા આ આખી વિકર્ણને 1 બનાવવાનો હોય ને તો મારે 1ને અહીંયા લઈ જવો હોય તો હું શું કરું આ ત્રીજી અને ચોથી રોની અદલા બદલી કરી દઉં.
તો એના માટે આપણે શું લખી શકીએ? ઓપરેશન છે R3 અને R4 ને અદલા બદલી આવી રીતે લખાય, બરાબર? ચાલો, બાકી બધું એમને એમ લખી દો. હવે અહીંયા આ ઉપર આવી જશે એટલે શું લખાય? 0 0 1 2 અને આ નીચે આવી જશે, બરાબર? તો અહીંયા લખી દે 0 0 0 અને 1. આ છેલ્લી એમના એમ. આ -19 11 17 ઉપર આવશે, 11 નીચે આવશે, 22 એમના એમ. જો 1 1 1 1 આવી ગયું. હવે શું કરવાનું છે? 0 બનતા હોય બાકીના એલિમેન્ટ તો એને 0 બનાવવાનો ટ્રાય કરવાનો છે. તો એના માટે શું કરીએ? જુઓ, આ જે ચોથા નંબરની લાઈન છે એને -2 વડે ગુણીને 5મા નંબરમાં અને 3જા નંબરમાં ઉમેરી દઈએ એટલે આ બંને 0 થઈ જશે. સિમ્પલ -1 વડે ગુણીને બીજા નંબરમાં ઉમેરે એટલે આ એલિમેન્ટ 0 થશે અને આને 2 વડે ગુણીને પહેલા નંબરમાં ઉમેરી દઈએ એટલે એ એલિમેન્ટ શું થઈ જશે? 0. બાકી બધા તો 0 જ છે. તો કરી દઈએ. ચલો, હવે આપણું આ એકલોન ફોર્મમાં આવી ગયું. બાકી બધા એલિમેન્ટ 0 થઈ ગયા છે, બરાબર? તો એકલોન ફોર્મમાં આવી જાય પછી આપણે શું કરવાનું? તો આને ax બરાબર b સાથે સરખાઈએ તો શું લખી દઈએ? ax બરાબર b સાથે સરખાઈએ શું લખાય? x1 = 3, x1 = 3, x2 = 0, x3 = કેટલા છે અહીંયા? -5 અને x4 = 11. જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એમ સોલ્યુશનનો સેટ લખવાનો છે. તો માટે સોલ્યુશન છગડિયા કૌંસમાં અહીંયા શું લખાય? 3 0 -5 11. અહીંયા આપણું પ્રેક્ટિકલ પૂરું.